જય હિન્દ દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. જે પોલીસ ભરતીને લઈને જે આપણે અપડેટ આવી રહ્યા છે એ ટૂંક સમયમાં આપણે જોવાના છે કે મિત્રો આપણું કેટલું મેરિટ રહેશે. તો આપણે જોઈએ કે બિન હથિયારીમાં કેટલાનો વારો આવશે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો બિન હથિયારીમાં કેટલાનો વારો આવી જશે. તો મિત્રો જે લોકોને આ વખતે 130થી પ્લસ થાય છે એ લોકો ખાસ કરીને ધ્યાન આપે. કારણ કે જે લોકોને 130થી પ્લસ થાય છે એ લોકોનો વારો લગભગ તો પાકો થઈ જશે મિત્રો. કારણ કે જે પણ આ જોવા મળી રહ્યું છે એ તમને હું કહું કે કેટલું બધું મેરિટ ઊંચું જાય એ બધું જ આમાં જાણવા મળી જશે. તો મિત્રો ખાસ કરીને એ જાણવામાં આવે કે 130 પ્લસ એટલે કે 130 35ની આજુબાજુનો વારો આવશે. તો મિત્રો ખાસ કરીને એ જાણવામાં આવે કે પોલીસનું મેરિટ આ વખતે કેટલું રહેશે. હું કહી દઉં, કારણ કે આ વખતે બહુ અઘરું પેપર હતું. પેપર તો અઘરું લેવાનું મિત્રો, તો એના માટે મેરિટ પણ થોડું ડાઉન રહેશે એવું બધાય કહેવામાં આવે છે. મિત્રો એમ કોઈ પણ જાતનો આપણે વિચારી ન શકીએ કે કેટલું રહે, અને હું હતો આ ખાલી તમને એનાલિસ કરી અને તમને કહું છું. તો મિત્રો એટલે કે બિન હથિયારીમાં જે લોકોનો વારો ઓછા માર્ક્સ થશે એ લોકોને લગભગ તો બિન હથિયારીમાં આવી જશે. કારણ કે છેલ્લે બાકી એસઆરપીમાં તો પાકું જ થઈ જશે. કારણ કે એસઆરપી પણ એક ખૂબ મહત્ત્વની પોસ્ટ છે મિત્રો. અને એ જાણવામાં આવે એસઆરપી એક ઘણી બધી પ્રક્રિયાને લઈ અને તકેદારીથી ગુજરીને થાય છે. તો મિત્રો આવું ઘણું બધું રીતે ઉપયોગી જોવા મળે છે. અને તમે બીજું પણ કહું કે ઓગસ્ટના પહેલા સપ્તાહમાં આ જાહેર થવાનું છે મિત્રો. કારણ કે તમે જોઈ રહ્યા છો કે ઓગસ્ટમાં પહેલા સપ્તાહમાં જાહેર થવાનું છે. તો ઘણું બધું મેરિટને લઈને અટકળો જાહેર થાય છે. તો મિત્રો થવાનું છે એ પાકું જ છે, અને ઓગસ્ટના પહેલા સપ્તાહમાં જ આવશે મેરિટ. જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો.